હવે આપણે પુરુષ મંડળી તરફથી જાણી લઈએ કે એમનો શું અભિપ્રાય છે અને એમને કેવા અનુભવ કર્યા છે આપણા નવદુર્ગા સેવા સમિતિ સાથે. તો તમારું નામ? શૈલેષ ગાંગાણી. કેવો રહ્યો તમારો અનુભવ? બહુ સરસ છે. કેવું લાગ્યું તમને? બહુ સરસ છે. સોનુભાઈની એની ટીમ બહુ સરસ કામ છે એમનું સારું. બીજું બોલો, અનુભવ બોલો તમારા કેવા રહ્યા 8 દિવસમાં તમને શું સારું લાગ્યું, કેવું લાગ્યું, જમવાનું કેવું લાગ્યું, ટ્રેનમાં તમારો કેવો અનુભવ રહ્યો? જમવાનું તો બધું ટ્રેનમાં સરસ છે, ત્યાં પણ બધું સરસ હતું ને બધા પ્રોગ્રામ ત્યાંના સરસ બહુ સરસ હતો, હોટલ પણ સરસ છે. તમારું નામ? મારું નામ ભરત ગાંગાણી, પ્રોપર સુરતથી. જમવા કારવાની કોઈ સગવડમાં ખામી નથી. સમિતિની બહુ સારી વ્યવસ્થા છે. ફરવા એમના રાસ ગરબાનો પ્રોગ્રામ છે, એમાં પણ મજા આવે. તમારું નામ? મારું નામ નરેશ ગાંગાણી, સુરતથી છું, મોટા વરાછાથી. અને આ સમિતિનું અમને જિજ્ઞેશભાઈએ વાત કરી હતી ગ્રુપમાં, અને આજે અમે 6 ભાઈઓ આવ્યા છે ફેમિલીમાં, અને એટલી એન્જોય કરી છે કે આવું અમે પર્સનલી કદાચ ટૂર ગોઠવો હોય ને તો બી આ ટૂરમાં નો પોસિબલ થાય એવી વસ્તુ હતી, બરાબર. અને નાનામાં નાની વસ્તુમાં ધ્યાન આપી. જ્યારે ટ્રેનમાં આપણે બેસ્યા ત્યારથી સર્વિસનું જોઈએ કે ફૂડ જોઈએ, તો ફૂડ એટલું ફાઇન હતું આમાં કે કોઈ એમાં ખામી કાઢી શકે નહીં. અને ટાઈમ ટુ ટાઈમ ચા આવી, નાસ્તો આવ્યો, જમવાનું બધું ટાઈમ ટુ ટાઈમ આવે છે. એટલે આ વ્યવસ્થા એક કહેવાય ને કે આ ભગવાનની દેન જ કહેવાય, તો એ જ લોકો આ કરી શકે, બાકી કોઈથી આ થાય નહીં. કારણ કે અમે ફેમિલી વ્યક્તિ ખાલી 10 થી 12 જણા ગયા હોય ને તો આ પોસિબલ નથી. આગળ અમે ઘણી જગ્યાએ ટૂર કરેલી છે, બરાબર, તો બી આ પોસિબલ નથી થતું. પણ આ 1200 જણાને સાચવવા માટે સોનુભાઈને ધન્યવાદ દેવા પડે, એની ટીમને પૂરે ધન્યવાદ દેવા પડે, અને અમારા જે કોચના ઇન્ચાર્જ છે એને બી ધન્યવાદ દેવા પડે કે ટાઈમ ટુ ટાઈમ અમને લોકોને બધાને સાચવ્યા છે. અને ફરવાની વાત કરીએ તો બધી જગ્યાએ બહુ સારું એક્સપિરિયન્સ રહ્યો છે. ખાસ કરીને નૈનીતાલ આપણે પટની ટોપમાં અમને ખાસ એક્સપિરિયન્સ બહુ સારો રહ્યો. ઘણા લોકોએ અમે બરફમાં એન્જોય બી કરી છે અને ઘણા પડ્યા છે. અને હા, ગરબાનો અમને પૂરેપૂરો શોખ છે. મને ખાસ ગુજરાતી છે એટલે બધાને ગરબાનો શોખ રહેવાનો જ છે. હા, એટલે ગરબા એટલા બધા મસ્ત રમ્યા અમે લોકોને, ફૂલ એન્જોય કરી. અને ચોકી જે હતી માતાજીની ચોકી, મેં તો ફર્સ્ટ ટાઈમ જ જોઈ હતી, પણ એમાં અમે ઠેઠ સુધી રહ્યા હતા. અને એનું જે આયોજન હતું દર્શનભાઈનું બહુ સોલિડ આયોજન હતું, મસ્ત મજા આવી ગઈ હતી. તો સોનુભાઈને ધન્યવાદ દેવાના કે આવીને આવી ટૂરમાં અમને વારંવાર અમને કંઈક મોકો મળશે તો અમે આગળ બી નેક્સ્ટ અમે ટૂરમાં જઈશું. જય માતાજી. જય માતાજી. મુકેશ ગાંગાણી, જે સમિતિનો જે વહીવટ કરતા છે એમનો બહુ મસ્ત પ્લાન ને વહીવટ સારો છે. અમારે એવું હોય છે આવતા સમયમાં આવતા વર્ષે જે થશે અમારી પાસે સમય હશે તો અમે ચોક્કસ જાશું. જય માતાજી. બીજા બધાને પણ લેતા આવજો. હા, બીજા બધાને લેતા આવજો, પરિવારને લેતા આવજો, કુટુંબને લેતા આવશું, ગામને લેતા આવશું, એરિયાવાળાને લેતા આવશું, બધાને કહીશું. હા, જેની ઈચ્છા થાય એમને લેતા આવશું. હા, માતાજીના દર્શન કરવા માટે લેતા આવશું ચોક્કસ. જય માતાજી. જય માતાજી. જીતેન્દ્ર ગાંગાણી. અમે આજે ફેમિલીમાં બધા 12 લોકો અમે ભાઈઓ ભેગા થઈને આવેલા હતા, અને અમે જે સાંભળેલું હતું કે સિંધી સમાજ દ્વારા જે આપણે નવદુર્ગાની જે ટ્રેન સૌથી જે ચાલે છે આપણે માતાજીના દર્શન માટે, તો સૌથી બેસ્ટ છે એ પ્રમાણે સાથે ખરેખર બેસ્ટ જ છે. જે કારણ કે અમને હરેક નાનામાં નાની જે સગવડતા કહેવાય એ પણ અમને અહીંયા પ્રાપ્ત થઈ છે. લોકો સવારે જાગીએ ત્યારથી જે ચા નાસ્તો મળે છે ત્યાંથી લઈને સાંજે જમવા સુધી હરેક જગ્યામાં આ લોકો સરસ મજાનું કામ કરી રહ્યા છે, અને સાથે ટીમવર્ક સાથે બધા કામ કરે છે. અને કોઈ પણ કહેવાય ને કે જે આપણે સાંજે આપણે થાક્યા પાક્યા આવીએ એટલે જમીને જ્યારે પણ મનોરંજનમાં જ્યારે જોડાઈએ છીએ ત્યારે આખા દિવસનો થાક ઉતરી જાય છે. એટલે કહી શકાય કે જે માતાજીના દર્શનની સાથે સાથે અમને નવું જોવા મળ્યું, અને સાથે સાથે ફરવાનો પણ અનુભવ મળ્યો. અને એમ કહેવા જઈએ કે આપણે લોકો 10 કે 15 જણાનું ટૂરનું આયોજન કરતા હોય તો કંઈ ને કંઈ આપણે ઇસ્યુ આવતા હોય છે, પણ જ્યારે આ 1200 માણસના લોકોને લઈને જે આ ટીમ નીકળી કોઈ પણ ઇસ્યુ વગર આજે આપણે સરસ મજાનો આનંદ કર્યો, તે બદલ ખરેખર સોનુભાઈને ધન્યવાદ આપવો પડે, સોનુભાઈની ટીમને ધન્યવાદ આપવો પડે. અને સોનુભાઈની સ્માઇલ એવી છે કે હરેક લોકોને પસંદ આવે છે, એના મોઢા ઉપર હંમેશા સ્મિત જ હોય છે, ખરેખર આનંદદાયક આવે છે. જય માતાજી.